बोलिए श्री गिरिराज धरण की जय। શ્રીમદ ભાગવત પુષ્ટિ સત્સંગ સાથે ફેસબુકના માધ્યમથી જોડાયેલા આપ સૌ વૈષ્ણવ ભાઈ બહેનોને સાનુને જય શ્રી કૃષ્ણ। આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી યમુનાજીના યુગલ ચરણ કમલોમાં સદૈન્ય દંડવત કરી આજના સત્સંગનો પ્રારંભ કરીએ। પ્રિયજનો, આજના આપણા સત્સંગને આપણે 3 વિષયોમાં વિભાજિત કરીશું। સૌ પ્રથમ આજની એકાદશીનું મહાત્મ્ય, બીજા ક્રમે આગામી જેઠ માસમાં જે પહેલો જેઠ માસ અધિક માસ આવે છે તે પવિત્ર પુરુષોત્તમ માસનું મહાત્મ્ય અને વૈષ્ણવ તરીકે આપણા પવિત્ર પુરુષોત્તમ માસમાં કરવાના કર્તવ્ય, અને ત્યાર પછી સમયની મર્યાદામાં આપણે શ્રી વલ્લભ ગીતા અંતર્ગત નવરત્ન ગ્રંથના 3જા શ્લોકની સમય મર્યાદામાં તેને સમજવા પ્રયત્ન કરીશું। પ્રિયજનો, આજે વૈશાખ વદ એકાદશી। આજની એકાદશીનું નામ છે અપરા એકાદશી। અગિયારસ માં જે મહત્વની વાત કરી છે તે સ્વકર્મનો ત્યાગ કરવાથી અથવા સ્વકર્મ ન કરવાથી કે સ્વકર્મ છોડવાથી આપણને જે પાપ લાગે છે તે પાપનો નાશ કરનારી આ એકાદશી છે। આજની 11ના પૌરાણિક કથાનકને સાંભળવા કરતા આ 11માં જે તત્વની વાત કરી છે અને જે મહત્વના ઉપદેશની વાત કરી છે તે છે સ્વકર્મ આપણને જે જન્મની સાથે જે કર્મ આપણને ભાગે આવ્યું છે તે કર્મનો ત્યાગ ન કરવા માટે આપણા શાસ્ત્રકારોએ ખાસ આજ્ઞા કરી છે। અને કોઈ વ્યક્તિ જ્યારે પોતાના સ્વકર્મનો ત્યાગ કરે છે અને પરધર્મ અપનાવે છે ત્યારે તે પાપનો ભાગીદાર થાય છે, અને તે પાપમાંથી મુક્ત થવા માટે આજની એકાદશી છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રભુએ કહ્યું, સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ। ભગવાને આજ્ઞા કરી કે સ્વે સ્વે કર્મણ્યભિરતઃ, કોઈ પણ વ્યક્તિ પોતાનું જે નિયત કર્મ છે કે પોતાને જે સોંપેલું કર્મ છે તે નિષ્ઠાપૂર્વક અદા કરે છે તો તે સ્વકર્મ દ્વારા જ તેની પૂજા થાય છે અને તે વ્યક્તિ સિદ્ધિને પામે છે। સ્વકર્મ એટલે શું? સ્વકર્મ કોણે કહેવાય? એના 4 વિભાગ છે। એક તો વર્ણ કર્મ એટલે જાતિ કર્મ, વ્યવસાય કર્મ। બીજો છે આશ્રમ કર્મ એટલે અવસ્થા કર્મ। ત્રીજો છે નિયત કર્મ અને ચોથું છે વૈષ્ણવ કર્મ। હવે વર્ણ કર્મ એટલે આપણે જે વર્ણમાં આપણો જન્મ થયો છે। ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ। 4 વર્ણ એ શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમાં કયા છે?
આ 4 વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પરંતુ આને સમજવામાં કેટલાક લોકો ઘણી બધી ગેરસમજ થાય છે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશ. ભગવાને કહ્યું છે કે વ્યક્તિના ગુણ, કર્મ અને તેની વિશેષતાઓને ધ્યાનમાં રાખીને સમાજની આધારશિલાને સ્થિર કરવા માટે 4 પ્રકારના એક વર્ગ નક્કી કરવામાં આવ્યા છે. તેને આ 4 વર્ણ કહેવામાં આવે છે. કોઈ પણ સમાજને સ્થિર રાખવો હોય તો આ 4 બાબતોની વિશેષ જરૂરિયાત છે. પહેલું જ્ઞાન અને નેતૃત્વ. જ્ઞાન એટલે નોલેજ અને લીડરશિપ. આ પહેલી વાત. સમાજને સ્થિર રાખવો હોય તો જ્ઞાન, નોલેજ અને નેતૃત્વ કરવાવાળો એક વર્ગ જોઈએ. બીજો છે બળ, શૌર્ય અને રક્ષણ. સમાજને સ્થિર રાખવા માટે શૌર્યની જરૂર છે, બળની જરૂર છે અને સમાજને સુરક્ષિત રાખવા માટે આવો એક વર્ગ જોઈએ. ત્રીજો વર્ગ જોઈએ. ત્રીજી વિશેષતા, ત્રીજો આધાર સ્તંભ છે વેપાર અને વાણિજ્ય. વેપાર અને વાણિજ્ય માટે પણ એક સમૂહ જોઈએ. અને ચોથું છે કલા કૌશલ્ય, જેને આર્ટ કહેવાય, અન્ય પ્રકારની એફિશિયન્સી કહેવાય. આ 4 આધારશિલા ઉપર કોઈ પણ સમાજ સ્થિર રહી શકે છે. અને આ ક્ષમતા જેની પાસે વિશેષ રૂપે હોય, જન્મના આધારે વર્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં નથી, ગુણ અને કર્મના આધારે છે. આ વિશેષતા જેની પાસે હોય એવા 4 વિભાગ એટલે ચાતુર્વર્ણ્ય. ચાતુર્વર્ણ્યમાં કોઈ વ્યક્તિ નાનો, કોઈ મોટો, કોઈ ઉચ્ચ, કોઈ હલકો આવો હોતો જ નથી. કારણ કે આપણા વેદોએ એમ કહ્યું, મુખ, હાથ, સાથળ અને પગ, આ 4 અંગોમાંથી તમે કયા અંગને નાનું ગણશો? કયો અંગ શરીરનું એ નકામું છે? મોઢું નકામું છે, ક્રિયાશક્તિ હાથ નકામા છે, સાથળો નકામી છે કે પગ નકામા છે? આ 4 પૈકી એક પણ અંગ જો આપણી પાસે ન હોય તો આપણે કંઈ પણ વિશેષ કરી શકીએ નહીં. એટલા માટે આ 4 અંગ, આ 4 જૂથ એ સમાજ પુરુષના 4 અંગ છે. એટલે એમાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. અને એક જૂથને જ્યારે કોઈ મુશ્કેલી થાય છે ત્યારે બીજા 3 જણ એને મદદ કરે છે. જેવી રીતે પગમાં કાંટો વાગ્યો, પગના આપણે તળિયામાં કાંટો વાગેલો છે, ખૂબ ઊંડે સુધી ગયેલો છે. તો ઊંડે સુધી કાંટો જવાથી પહેલું દુઃખ મોઢાને થશે અને આપણે મોઢામાંથી કહીશું, અરે રે બહુ દુઃખ થાય છે. એ પગને આપણે સાથળ પર મૂકીશું અને તેને આધાર આપીશું અને આપણા હાથને આપણે એ કાંટો કાઢવા માટે તૈયાર કરીશું. તો જ્યારે સમાજનો એક સમૂહ જો દુઃખી હોય ત્યારે બાકીના 3 સમૂહ ક્યારે પણ સુખી રહી શકતા નથી. એ દ્રષ્ટિએ શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતના 7મ સ્કંધમાં 4 વર્ણની 4 વિશેષતાઓ કહી. શમો દમસ્તપસ શૌચમ ક્ષાંતિરાર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાન આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. જેને
બ્રાહ્મણ તરીકે નિયુક્ત કર્યા છે તેની પાસે શમ જોઈએ, દમ જોઈએ, તપ જોઈએ, શૌચ જોઈએ, શાંતિ જોઈએ, સરળતા જોઈએ, જ્ઞાન જોઈએ, વિજ્ઞાન જોઈએ અને નેતૃત્વ કરવાની શક્તિ જોઈએ. જે ક્ષત્રિય છે તેને શૌર્યમ, તેજો, ધૃતિર્દાક્ષ્યમ, યુદ્ધે ચાપ્ય પલાયનમ, દાનમીશ્વર ભાવશ્ચ ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. અને જેની પાસે શૌર્ય છે, તેજ છે, યુદ્ધમાં અડીખમ રહેવાની ક્ષમતા છે, તે ક્ષત્રિય છે. અને કૃષિ ગૌરક્ષ વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવ છે. અને ખેતી છે, ગૌરક્ષા છે, વાણિજ્ય છે, વેપાર છે, આ વૈશ્ય છે. અને જે કલા કૌશલ્ય છે, જેની સમાજ પુરુષને ડગલે ને પગલે જરૂર પડે છે, આર્ટ છે, કુશળતા છે, અન્ય કાર્યોમાં જે એફિશિયન્સી જે વર્ગ પાસે છે, તે જે વર્ણ મળ્યો છે તે વર્ણ પ્રમાણે માણસે કર્મ કરવા. પહેલી વાત. એમાં એક બીજું આવે વ્યવસાય કર્મ, વર્ણ કર્મની સાથે. વ્યવસાય કર્મ એટલે આપણે જે વ્યવસાય સાથે સંકળાયેલા છે, કોઈ ડૉક્ટર છે, કોઈ શિક્ષક છે, કોઈ વેપારી છે, કોઈ ખેડૂત છે, કોઈ ઉદ્યોગપતિ છે, તો જે આપણો વ્યવસાય છે તે વ્યવસાયને પ્રામાણિક રીતે તે વ્યવસાય કરવા. આ વર્ણકર્મમાં આવે. વિશેષ એની વિગતે વાત નથી કરતો, કારણ કે આજે અન્ય વિષયો ઉપર આપણે સમજવાનું છે. ત્રીજું આવે આશ્રમ કર્મ. આશ્રમ કર્મ એટલે 4 આશ્રમ કયા છે: બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત. જેને અવસ્થા પણ કહેવાય. બ્રહ્મચર્ય 1 થી 25, પછીના 25 વર્ષ ગૃહસ્થ, પછીના 25 વર્ષ વાનપ્રસ્થ અને પછી સંન્યસ્ત. એક વ્યક્તિ જ્યારે એક ક્ષેત્રમાં પોતાની કર્મ પૂરું કરે ત્યારે બીજા ક્ષેત્રમાં, બીજા આશ્રમમાં તેને પ્રવેશ કરવો પડે. પહેલું બ્રહ્મચર્યમાં વિદ્યા વ્યાસંગ, વિદ્યા પ્રાપ્તિ કરવી જોઈએ. પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીય નાર્જિતમ ધનમ, તૃતીય નાર્જિતમ પુણ્યમ, ચતુર્થે કિમ કરિષ્યેતિ. પહેલી અવસ્થા જ્ઞાન પ્રાપ્તિ, બીજી અવસ્થા ધન પ્રાપ્તિ, ત્રીજી અવસ્થા પુણ્ય પ્રાપ્તિની અને ચોથી અવસ્થા આપણા અંતરાત્માને, આપણા અંતરને પ્રભુની સાથે અંતરના તારને જોડવાની. આ આશ્રમ કર્મ એ પણ ખૂબ મહત્વના છે, જેને અવસ્થા ધર્મ પણ કહે છે. અને આ બધા ધર્મ ઉપરાંત જે નિયત કર્મ, નિયત કર્મ કોને કહેવાય? કોઈ ગૃહિણી છે, ક્યારેક આપણે પુત્ર હોઈએ, ક્યારેક પિતા હોઈએ, ક્યારેક પતિ હોય, ક્યારેક સ્ત્રી પત્ની હોય, ક્યારેક ભાઈ, પતિ, પત્ની. આ જે સાંસારિક ભૂમિકાઓ છે એ નિયત કર્મ છે. અને નિયત કર્મ માણસ ક્યારે પણ છોડી શકતો નથી. ગૃહિણી તેનો ધર્મ ન છોડી શકે, પુત્ર તેનો ધર્મ ન છોડી શકે, પિતા તેનો ધર્મ ન છોડે, માતા તેનો ધર્મ ન છોડે, પતિ, પત્ની વગેરે. આ જે ભૂમિકા આપણે અદા કરવાની છે તે આપણા નિયત કર્મ છે. અને જે પોતાનો રોલ છે તેને નિષ્ઠાપૂર્વક નિભાવવા. આ બધા જ કર્મો માંથી જ્યારે આપણે ચલિત થઈએ, કર્મોને છોડી દઈએ, ત્યારે તે આપણને પાપનું ભાથું બાંધે છે અને તેમાંથી મુક્તિ આપનારી આ એકાદશી છે. પરંતુ એક વાત સમજી લેવી જોઈએ: પાપ કર્યા પછી પ્રાયશ્ચિત માટે 11નો ઉપવાસ કરવો અને ફરીથી પાપ કરવો, આટલા માટે એકાદશીનું વ્રત હોતું નથી. આ તો કદાચ માણસથી અજાણતા પાપ થઈ જાય,
ત્યારે તેના પ્રાયશ્ચિત માટે આ વ્રત છે. એટલા માટે આ કર્મ છે. અને પાંચમું આપણું કર્મ છે વૈષ્ણવ કર્મ. વાત નીકળી છે ત્યારે કહું, આપણે વૈષ્ણવ તરીકે આપણા વૈષ્ણવ ધર્મને ભૂલ્યા હોઈશું તો તે પણ ભગવત અપરાધ છે. આપણે બ્રહ્મ સંબંધ લીધો, વૈષ્ણવ થયા, પ્રભુ સાથે આપણો સંબંધ સ્થાપિત થયો, અને તે થયા પછી આપણે પ્રભુને સમર્પિત થયા. લૌકિકમાં પણ લગ્ન પછી સ્ત્રીને પતિ સેવાનો અધિકાર મળે છે. લગ્ન વિના સ્ત્રીને પતિની સેવાનો અધિકાર મળતો નથી. લગ્ન વિના પુરુષ અન્ય સ્ત્રીની સેવા સ્વીકારતો નથી. તેમ બ્રહ્મ સંબંધી જીવ સિવાયના મનુષ્યની સેવા શ્રી ઠાકોરજી સ્વીકારતા નથી. સેવા માટે બ્રહ્મ સંબંધ જરૂરી છે, એ આ જુદો વિષય છે. અને બ્રહ્મ સંબંધ લીધા પછી આપણું વૈષ્ણવ કર્મ છે સેવા સ્મરણ જરૂરી છે. સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. સ્મરણ અને ભજનનો ક્યારે પણ ત્યાગ કરવો જોઈએ નહીં. અને આપણે જે ગદ્ય મંત્ર છે 84 અક્ષરનો, એ ગદ્ય મંત્ર દ્વારા આપણે પ્રતિજ્ઞા કરી છે, નિવેદન કર્યું છે કે પ્રભુ, આજથી હું મારી સમગ્ર ધન સંપત્તિ, પરિવાર, આપ્તજનો, આત્મા સાથે હું આપના ચરણમાં છું. મંત્રની વાત નીકળી છે ત્યારે સમજી લઈએ. 84 અક્ષરોનો ગદ્ય મંત્ર નિવેદનની પ્રાર્થના રૂપ છે. તેમાં હું શ્રી કૃષ્ણનો છું એ પ્રતિજ્ઞાર્થ પંચાક્ષર મંત્ર છે. નિવેદન મંત્ર 84 અક્ષરનો જે અપરસમાં બોલાય. પંચાક્ષર મંત્ર કૃષ્ણ તવાસ્મી, આ પુષ્ટિમાર્ગીય પંચાક્ષર મંત્ર કહેવાય. અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ. અને વલ્લભ મંત્ર દ્વાદશાક્ષર મંત્ર ઘણા વૈષ્ણવો ને કદાચ આનાથી અનભિજ્ઞ હોય છે. દ્વાદશાક્ષર મંત્ર અને વલ્લભ મંત્ર કહેવાય. હા કૃષ્ણ મુખારવિંદ વિરહાગ્ને. અને ભગવતનો દ્વાદશાક્ષર મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. પણ પુષ્ટિમાર્ગમાં દ્વાદશાક્ષર મંત્ર હા કૃષ્ણ મુખારવિંદ વિરહાગ્ને. આ મંત્રો વૈષ્ણવને ધ્યાનમાં હોવા જોઈએ. તો સેવાના ક્રમમાં પહેલા વલ્લભ મંત્રની માળા અને સ્મરણ કરવું જોઈએ. પછી નામ મંત્રની માળા અને સ્મરણ કરવું જોઈએ. ત્યારબાદ ગદ્ય મંત્રનું ઉચ્ચારણ અને માળા, અને ત્યારબાદ પંચાક્ષર મંત્રની માળા અને સ્મરણ કરવું જોઈએ. આપણા પ્રાચીન આચાર્યોની આજ્ઞા છે કે વલ્લભ મંત્રની 12 માળા, અષ્ટાક્ષર મંત્રની 8 માળા, ગદ્ય મંત્રની 1 માળા અને પંચાક્ષર મંત્રની 5 માળા કરવાની આપણી પરંપરા છે. અલબત્ત અષ્ટાક્ષર મંત્ર તો હરનિશ લેવો જોઈએ તેવી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. પણ આજના સમયમાં વલ્લભ મંત્રની માળા, ગદ્ય મંત્રનું અનુસંધાન કરીને અપ્રસ્માતે બોલવો અને અષ્ટાક્ષર મંત્રની માળાના સંપુટમાં પંચાક્ષર મંત્રની માળા, એટલે એક અષ્ટાક્ષર પછી પંચાક્ષર અને બીજી અષ્ટાક્ષર, આ એ વૈષ્ણવનું મિનિમમ કર્તવ્ય છે. અને ત્યારબાદ ગુરુની આજ્ઞા પ્રમાણે સેવાનો ક્રમ રાખવો. અવસરમાં સેવા, અનવસરમાં સ્મરણ, અને સેવા અને સ્મરણને પુષ્ટ કરવા માટે સત્સંગ. આ થયા વૈષ્ણવ તરીકેના આપણા પ્રભુ પ્રત્યેના જે આપણા કર્તવ્યો છે તેની વાત થઈ. પ્રિયજનો પુરાણમાં તો લખ્યું છે સ્વધર્મ
અને સ્વકર્મ એ જો વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક કરે, સ્વકર્મ અને સ્વધર્મનું પાલન જો નિષ્ઠાપૂર્વક કરે, તો આ કથા, આ એકાદશીની પૌરાણિક મહાત્મ્યમાં કહ્યું છે, કાર્તક માસમાં પુષ્કરમાં 3 વખત સ્નાન કરવાથી જે ફળ મળે તે ફળ મેળવવાનો અધિકારી થાય, જે પોતાનું સ્વકર્મ નિષ્ઠાપૂર્વક કરે. સ્વકર્મ એટલે આટલું બધું જ આવ્યો, આપણા વર્ણ કર્મ, આપણી અવસ્થા કર્મ, આપણા આશ્રમ કર્મ, આપણો વ્યવસાય કર્મ, આપણો રોલ અને વૈષ્ણવ કર્મ. મહામહિનામાં પ્રયાગમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી તેમજ વેણી માધવના દર્શન કરવાથી જે પુણ્ય મળે તે પુણ્ય સ્વકર્મ અને નિષ્ઠાપૂર્વક કરવાથી મળે. કાશીમાં ભગવાન વિશ્વનાથના દર્શન કરવાથી જે પુણ્ય મળે તે પુણ્ય સ્વકર્મ કે સ્વધર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાથી મળે. ગયાજીમાં જઈને પિતૃઓનું પિંડદાન કરવાનું જે મહાફળ મળે તે સ્વકર્મના આચરણથી મળે. સંવત્સર ગુરુમાં ગોમતીમાં સ્નાન કરવાથી જે ફળ મળે તે સ્વકર્મ અને સ્વધર્મના આચરણથી મળે. કુંભ મેળા અને કેદારનાથના દર્શનથી જે પુણ્ય મળે તે સ્વધર્મના આચરણથી મળે. સ્વે સ્વે કર્મણ્ય ભિરતઃ સંસિદ્ધિમ લભતે નર. તે સિવાય સુવર્ણદાન, અન્નદાન, હાથીદાન, ભૂમિદાન, વિદ્યાદાન, અશ્વદાન, કન્યાદાન વગેરે મહાદાનોના જે ફળ મળે છે તે બધા જ ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી, વિધિપૂર્વક વ્રત કરવાથી તે ફળની પ્રાપ્તિ થાય છે. આ એનું શાસ્ત્રીય મહાત્મ્ય હતું. પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણથી જોઈએ તો અપરાનો અર્થ અ એટલે આસુરી અને પરા એટલે દૈવી. આ બે સૃષ્ટિ વચ્ચેનો તફાવત શ્રીમદ ભગવદ્ ગીતામાં કયો છે અને વલ્લભાખ્યાનમાં પરમ ભગવદીય ગોપાલદાસભાઈએ કહ્યો છે. દૈવી આસુરી બે ઉપજાવી પ્રભુ મન કરી વિચાર, તેમાં પહેલી નખ શિખ સુભગા શ્રીહરિને મન ભાવી, બીજી કટાક્ષે જે જન ઉપજ્યા માયામાં થયા લીન, કર્મ જળ આસુર અન્ય ભજન ધર્મથી લીન. આ સૃષ્ટિમાં એક ભક્તિ રૂપી સુંદરી છે અને બીજી માયા રૂપી દાસી છે. આમાં પ્રેમ લક્ષણા ભક્તિ પ્રભુ પાસે લઈ જનારી છે, તેથી જીવ અને ભગવાનનો સંબંધને જોડનારી છે અને પ્રભુને પ્રિય છે. અને માયા દેખાવમાં પૂતના જેવી છે પણ અંદરથી કુટિલ છે, તે પ્રભુનું વિસ્મરણ કરાવનારી છે. તેવી માયાથી દૂર રહેવું અને માયાથી દૂર રહેવાનો ઉપાય શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યો, મામેવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે. જે મારી સન્મુખ આવે છે એને માયા એનું કશું બગાડી શકતી નથી. એક ઉદાહરણથી સમજીએ. માયા એ છાયા જેવી છે. તમે જ્યારે દીવાની સામે મોઢું રાખીને સૂર્યની સામે મોઢું રાખશો તો તમારો પડછાયો પાછળ પડશે, અને સૂર્યની વિમુખ થશો તો પડછાયો આગળ થશે. એવી રીતે ભગવાનથી જો સન્મુખ થાય એને માયા પાછળ રહી જાય છે, અને જે ભગવાનથી વિમુખ થાય તેને માયા આગળ તેને પકડવા માટે ઊભી છે. ભગવાનની સન્મુખ ઉભા રહેવાથી માયા કશું બગાડી શકતી નથી. આ 11રસનો ભાવ એ છે કે ભક્તિનો સહારો લઈ ભગવત સમીપ જવું. તેથી કહું, આના જેવી બીજી કોઈ 11રસ નથી. અપરા, અ એટલે નહીં, પરા એટલે બીજી. આ 11રસ જેવી બીજી કોઈ એકાદશી નથી. એટલું બધું આ 11રસનું ફળ આપણા શાસ્ત્રોમાં દર્શાવ્યું છે. અને આટલું જ જાણ્યા પછી પ્રિયજનો, આજના સત્સંગનો આપણો બીજો વિષય છે. આવતો જે જેઠ માસ છે, આ વૈશાખ વદ એકાદશી છે આજે, અને શનિવારે અમાવાસ્યા છે, વૈશાખ વદ અમાવાસ્યા.
રવિવારે 17મી તારીખથી અધિક માસ પુરુષોત્તમ માસ શરૂ થાય છે. પહેલો જેઠ મહિનો એ અધિક જેઠ કહેવાશે, કારણ કે આ વર્ષે જેઠ મહિનામાં અધિક મહિનો આવે છે. હવે અધિક મહિનો શું છે, અધિક મહિનો કેમ આવે છે, અધિક મહિનામાં આપણે શું કરવાનું, અધિક મહિનામાં શું થઈ શકે, શું નહીં થઈ શકે, આ બધી વસ્તુ જાણવી એટલા માટે જરૂરી છે કારણ કે તે મહિનો જ્યારે હજી 4 દિવસ બાકી છે, આપણે પવિત્ર પુરુષોત્તમ માસમાં આપણું જે કરવાનું કર્તવ્ય છે એ જો હમણાંથી જ આપણે નક્કી કરી લઈએ તો રવિવારથી તેનો શુભારંભ થાય. તો પ્રિયજનો, પહેલા જાણી લઈએ આ મહિનાના 4 નામ છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ મહિનાનું નામ છે અધિક માસ. પૌરાણિક દ્રષ્ટિએ આ મહિનાનું નામ છે મલ માસ. ધાર્મિક દ્રષ્ટિએ એનું નામ છે પુરુષોત્તમ માસ. અને પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિએ એનું નામ છે રાધા પુરુષોત્તમ આવે છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ અધિક મહિનો ક્યારે આવે? 30 થી 33 મહિને. બરાબર ધ્યાન રાખો, અધિક માસ આવે એટલે 2.5 થી 3 વર્ષના ગાળામાં, 2.5 થી 3 વર્ષના ગાળામાં એક મહિનો અધિક મહિનો આવે. શા માટે અધિક મહિનો આવે છે? કારણ કે સૂર્યને દરેક રાશિમાં ફરતા, સૂર્યની ગતિ દરેક રાશિમાં ફરતા સૂર્યને 730 થી 732 કલાક લાગે. દરેક રાશિ ચક્ર પૂરું કરતા સૂર્ય આ 12 રાશિનું જે રાશિમંડળ છે, મેષથી મીન, એ રાશિમંડળને પૂરું કરતા સૂર્યને આટલો સમય લાગે છે. કેટલો સમય? 730 થી 732 કલાક લાગે. આપણા ઘણા મહિના તમે જોશો, કારતકથી શરૂ કરીને આસો સુધી, ઘણા 29 દિવસના હોય, ઘણા 31 દિવસના હોય, કેટલાકમાં અક્ષય તિથિ આવતી હોય અને કેટલાકમાં વૃદ્ધિ તિથિ પણ આવતી હોય. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે 2 અગિયારસ છે, 2 બારસ છે, 2 અમાવાસ છે, કેટલામાં કોઈ તૃતીયાનો ક્ષય હોય, ચતુર્થીનો ક્ષય હોય, આવું આવતું હોય છે. સૂર્ય એક રાશિમાં 30 દિવસ અને 10 થી 11 કલાક તેની ભ્રમણનો સમય હોય છે. 30 દિવસ અને 10 થી 11 કલાક. કલાક પ્રમાણે હિસાબ માનતા 32 થી 33 મહિને એક મહિનો એવો આવે છે કે જેમાં સૂર્ય રાશિ બદલતો નથી. આ કારણ આ જ છે કે સૂર્યને એક રાશિમાં ભ્રમણ કરતા 30 દિવસ અને 10 થી 11 કલાક લાગે. કલાક પ્રમાણે જ્યારે હિસાબ કાઢીએ ત્યારે 32 થી 33 મહિને એક મહિનો એવો આવે કે જેમાં સૂર્ય સંક્રમણ થતું નથી, સૂર્ય રાશિ બદલતો નથી. આવું ક્યારે થાય? જ્યારે સૂર્ય અમાવાસ્યાના દિવસે રાશિ બદલે તો પછી આખો મહિનો પૂરો થયા પછી પડવાને દિવસે રાશિ બદલે તો આ હિસાબથી જે મહિનામાં રાશિ ન બદલાય તે મહિનો થયો અધિક માસ. યસ્મિન માસેન સંક્રાંતિ દ્વયમેવ વા મલમાસે ચ વિજ્ઞેયા માસે 30 ભવેત. જે માસમાં અધિક આવે તેમાં તે મહિનાનો પહેલો અધિક ગણાય. જેવી રીતે હવે જેઠ મહિનો અધિક છે તો કયો જેઠ અધિક ગણાય? પહેલો જેઠ અધિક, અને પછીનો જેઠ એ નિજ જેઠ માસ ગણાય. અધિક માસ જ્યારે આવે ત્યારે પહેલો જ હોય અને પછી જે મહિનો છે મૂળ મહિનો એ પછી આવે. અધિક માસ
ચૈત્રથી આસો મહિના સુધી જ આવે. આટલા મહિનામાં જ અધિક માસ આવે. ચૈત્રથી આસો, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, આ 7 મહિના. કારતકથી ફાગણ સુધી અધિક માસ ક્યારે પણ ન આવે. કારતકથી ફાગણ માસ ક્યારે પણ અધિક આવતો નથી, કારણ કે તે મહિના ક્યારે ઘટતા નથી. હવે સૂર્યએ આ માસનો સ્વીકાર નથી કર્યો, કારણ કે રાશિ સંક્રમણ નથી કરતો. એટલે પૌરાણિક દ્રષ્ટિએ આ મહિનાને કયો મહિનો કહેવાયો? મલ માસ. જ્યોતિષની દ્રષ્ટિએ અધિક, અધિક એટલે વધારાનો, એક્સ્ટ્રા, 13મો મહિનો, 12 મહિના ઉપરાંત, એટલે અધિક. અને મલ માસ એ પૌરાણિક દ્રષ્ટિએ મલ માસ કેમ? કારણ કે 2.5 વર્ષના જે વધ્યા ઘટ્યા દિવસો છે તેનો આ મહિનો થયો, એટલા માટે તેને મલ માસ કહેવાય. હવે જે અધિક મહિનો આવવાનો છે, હવે પછી એ ચૈત્રમાં આવશે 2029માં. આ 2026 ચાલે છે. 2029માં જે ચૈત્ર માસ આવશે તે અધિક માસ આવશે, ઈસવીસન 2029. પુષ્ટિ માર્ગમાં આ માસને પુરુષોત્તમ માસ અથવા તો રાધા પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. શા માટે આ નામ બદલાયું? હવે એની પણ એક આખ્યાયિકા છે. એ આખ્યાયિકા એવી છે કે અધિક માસ સૂર્ય સંક્રમણ રહિત હોવાથી શાસ્ત્રકારોએ તેને મલમાસ ગણ્યો. એમાં કોઈ શુભ કાર્ય ન થઈ શકે, એટલા માટે તે તિરસ્કૃત થયો, ઉપેક્ષાને પાત્ર થયો. તમે જોજો, અધિક માસમાં આપણે લગ્ન, વાસ્તુ, યજ્ઞો, પવિત્ર વગેરે કરી શકતા નથી, થઈ શકે નહીં જ્યોતિષ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે. એટલે આ મહિનો જેને મલમાસ કહેવામાં આવ્યો, એટલે તે ઉપેક્ષિત થયો, તિરસ્કૃત થયો. આથી દુઃખી થઈ તે ભગવાન વિષ્ણુ પાસે ગયો અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. પ્રિયજનો, એટલું સમજજો કે આપણે ત્યાં કાલને પણ ચૈતન્યમય જ ગણ્યો છે. કાલ પણ ચૈતન્યમય છે. આધિદૈવિક રૂપે નદી, પર્વત, વૃક્ષ, કાલ વગેરે ચૈતન્યનું સ્વરૂપ છે. તો જેવી રીતે ગંગા નદી છે, જળ રૂપે છે, ગંગા દેવી રૂપે છે, અને ગંગા નદી આધિદૈવિક સ્વરૂપે, માતૃ સ્વરૂપે, ગંગા માતા રૂપે પણ છે. એવી રીતે હિમાલય છે, મેરુ છે, આ બધા પર્વતો છે, નદી છે, વૃક્ષ છે. એવી રીતે કાલ એ વિષ્ણુ પાસે ગયો અને દુઃખ વ્યક્ત કરવા કહેવા લાગ્યો, હે વિષ્ણુ ભગવાન, હે પ્રભુ, ઘડી, પળ, મુહૂર્ત, પક્ષ, માસ, રાત્રિ તથા દિવસ, આ બધા કાળના વિભાગો ને પોતપોતાના સ્વામી હોવાથી તે ભય રહિત થઈ અને આનંદમાં ફરે છે. આપણા દરેક મહિનાના સ્વામી છે. પણ અધિક મહિનો સૂર્ય સંક્રમણ વગરનો હોવાથી તેનો કોઈ સ્વામી નથી. એટલે અધિક મહિનો મલમાસ જઈને ભગવાન વિષ્ણુને કહે છે, મારું કોઈ નામ નથી, મારો કોઈ સ્વામી નથી, મારો કોઈ આશ્રય નથી. વિનાશ્રયાન શોભંતે, અને આશ્રય વગર હું શોભાયમાન થતો નથી. અને મારા આ મહિના દરમિયાન કોઈ સત્કર્મ થતા નથી. હે પ્રભુ, મારું દુઃખ દૂર કર. ભગવાન વિષ્ણુએ વિચાર કરીને કહ્યું, તારું દુઃખ દૂર કરવાનું સામર્થ્ય મારામાં નથી, કારણ વિષ્ણુ પણ પરમ તત્વની એક શક્તિ છે. આ પણ સમજી લો, પરબ્રહ્મ, એબ્સોલ્યુટ રિયાલિટી, જેને આદિનારાયણ કહીએ, ગોલોકધામમાં ગોલોક બિરાજતા પ્રભુ કહીએ, તેને પોતાના શ્રીઅંગમાંથી 3 શક્તિનું નિર્માણ કર્યું: બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ પાલન કરે, અને શિવ એ સંભાર શક્તિ છે. એટલે વિષ્ણુ ભગવાને કહ્યું કે તારું દુઃખ દૂર કરવાનું સામર્થ્ય મારામાં નથી, કારણ અમે પણ કોઈ
દ્વારા પ્રેરિત થઈને કાર્ય કરીએ છીએ. હવે સમજી લેવું જોઈએ, આ માસનું નામ પુરુષોત્તમ છે. પુરુષોત્તમ કોણ? વિષ્ણુ ભગવાને એમ કહ્યું કે મારાથી પણ ઉપર એક દેવ છે, શક્તિ છે. તો આ પુરુષોત્તમ કોણ? શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું પુરુષોત્તમ એટલે એની વ્યાખ્યા આપી, દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાની કૂટસ્થોક્ષર ઉચ્યતે. આ સંસારમાં નાશવંત એટલે વિનાશી અને અવિનાશી બે પ્રકારના પુરુષો છે. જેને ક્ષર પણ કહેવાય, અક્ષર પણ કહેવાય. જેને ક્ષેત્ર કહેવાય અને ક્ષેત્રજ્ઞ કહેવાય. એમાંથી સગડા ભૂત પ્રાણીઓ, આપણે બધા જ એ શરીરો છે એ નાશવંત છે, નાશવંત શરીરો. અને આપણી અંદર રહેલો જીવાત્મા છે એ અવિનાશી છે, એ નાશવંત નથી. પણ આ બે થી ઉપર એક ત્રીજો પુરુષ છે, એનો ઉત્તમ પુરુષ કહેવાય. એ પણ ગીતામાં કહ્યું ઉત્તમ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદારુતઃ યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્ય વ્યય ઈશ્વરઃ. આ બે કરતા જુદો ઉત્તમ પુરુષ છે, જે ત્રણેય લોકમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વર કે પરમાત્મા તરીકે ઓળખવામાં આવે છે. અને પછી ભગવાને સ્વયં કહ્યું કે યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. હું નાશવંત જળ સમુદાયથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોક અને વેદમાં મારું નામ પુરુષોત્તમ છે અને હું પુરુષોત્તમ તરીકે ઓળખાઉં છું. હે અર્જુન, જે જ્ઞાની માણસ મને આ રીતે જાણે છે તે મને અને આ રીતે ભજે છે તે મને પામે છે. આવું શ્રી કૃષ્ણ પરમાત્મા શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે. હવે વિષ્ણુ ભગવાન પાસે જ્યારે મલ માસ ગયો, અધિક માસ, ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે તારું દુઃખ દૂર કરશે માત્ર ગોલોકાધિપતિ પ્રભુ પુરુષોત્તમ, તારું દુઃખ દૂર કરી શકશે. તેથી અધિક માસને લઈને ભગવાન વિષ્ણુ ગોલોકધામમાં પધાર્યા અને ભગવાન પુરુષોત્તમની સ્તુતિ કરી. ભગવાન વિષ્ણુએ પ્રાર્થના કરી કે હે પ્રભો, આ અધિક માસ જેને શાસ્ત્રકારોએ મલમાસ ગણી તિરસ્કૃત કર્યો છે, એ દિન દુઃખી થઈ આપને શરણે આવ્યો છે, માટે આપ એના ઉપર કૃપા કરો. આ અધિક માસ સૂર્ય સંક્રમણ ન હોવાથી તેને લોકો મલિન ગણે છે, મલમાસ ગણે છે અને સત્કર્મમાં તેને અયોગ્ય ગણે છે. માટે તિરસ્કૃત થયેલો છે, ઉપેક્ષિત થયેલો છે. આપ કૃપા કરી તેને સનાથ કરો. આ વિષ્ણુ ભગવાને અધિક માસ માટે ભગવાન ગોલોકાધિપતિ ભગવાન પુરુષોત્તમને કહ્યું. હવે ગોલોકાધિપતિ ભગવાન પુરુષોત્તમે દયાળુ છે, વરદાન આપ્યું. કારણ કે ઠાકોરજી તો દીનાનાથ છે, નિર્બલ કે બલ છે. એટલે પુરુષોત્તમ પ્રભુએ કહ્યું અતએનમ કરિષ્યામિ સર્વોપરી મયા સમમ. હું એને મારા જેવો કરીશ, સર્વોપરી બનાવીશ. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ જેના ઉપર આત્યંતિક કૃપા કરે છે તેને પોતાનું બનાવી દે છે. આ ભગવાનનું વચન છે. આત્માનમ અપી પ્રયચ્છતિ. શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા અને પુષ્ટિ માર્ગનો એક સિદ્ધાંત એ છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. શરણે આવેલાનો ઉદ્ધાર કરવાની પ્રભુની પ્રતિજ્ઞા છે. જ્યારે આપણે બધા જ આલંબનો છોડીને નિસ્સાધન બનીને
ભગવદ શરણે જઈએ છીએ ત્યારે ભગવાન આપણને પોતાનું સ્વરૂપ આપતા પણ પ્રભુ અચકાતા નથી. આ પ્રભુનો સ્વભાવ છે. જ્યારે તમે પ્રભુને સમર્પિત થઈ જાઓ છો ત્યારે પ્રભુ આત્માનમ અપી પ્રયચ્છતિ, હું એને મારા જેવો કરીશ, સર્વોપરી બનાવીશ. અસ્મિન સમર્પિતા સર્વે ગુણા મયી ચ સંસ્થિતા પુરુષોત્તમ ઇતિ મન્નામ પ્રથિત લોકવેદયો હો. પુરુષોત્તમ ભગવાને અધિક માસને શું કહ્યું? મારામાં રહેલા તમામ ગુણો તથા લોકવેદમાં પ્રસિદ્ધ એવું મારું પુરુષોત્તમ નામ હું આ માસને આજથી આપું છું. એટલું જ નહીં, ભગવાન જ્યારે આપવા બેઠા છે ત્યારે શું કહ્યું? એટલું જ નહીં, એ તન્માસાધિપશ્ચાહમ, હું આ માસનો અધિપતિ બનું છું, આ માસનો સ્વામી હું બનું છું. એટલે જો રમતની ભાષામાં કેવું હોય તો અધિક મહિનો એ સરની તીરી થઈ ગયો. સરની તીરીની કિંમત પણ બાદશાહ કરતા વધારે હોય. આ સરની તીરી થયો, એના અધિપતિ પુરુષોત્તમ પ્રભુ થયા. આમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની આત્યંતિક કૃપાથી સ્વામી વિનાનો આ મહિનો પૂર્ણ પુરુષોત્તમના સ્વામિત્વ વાળો બન્યો. નામ વિનાના માસને પ્રભુએ પોતાનું નામ આપ્યું, પોતાના ગુણોથી સમલંકૃત કરી અને પોતાના જેવો બનાવ્યો અને સર્વોપરી માસ બનાવ્યો. જે ઉપેક્ષિત હતો એ બધાથી ચડિયાતો થઈ ગયો, જે તિરસ્કૃત હતો એ પૂજનીય બની ગયો. ભગવાને જેના ઉપર આવી કૃપા કરી, સ્વનામ અને સ્વગુણનું દાન કર્યું, સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરાવી, સ્વેચ્છાએ મહિનાના સ્વામી બન્યા, પોતાનું નામ અને નાથ વગરના અધિક માસને પોતાનું નામ પણ આપ્યું અને પોતે તેના નાથ બન્યા. એટલે અધિક માસના સ્વામી પુરુષોત્તમ પ્રભુ સ્વયં. અધિક માસનું નામ પ્રભુએ પોતાના નામ પરથી આપ્યું પુરુષોત્તમ, એટલે ત્યારથી પુરુષોત્તમ મહિનો ગણાયો. એથી કરીને ભગવાનની મહતી કૃપાથી એને સ્વામિત્વ પ્રાપ્ત કરવાનું સદભાગ્ય આ માસને મળ્યું. પણ હજી એક બાકી હતો, ભગવાનનું સ્વામિત્વ સ્વામિનીજીની એટલે રાધિકાજીની કૃપા વગર મળી શકતું નથી. તેથી પોતાના સ્વામીએ જેને અપનાવ્યો તેને સ્વામિનીજીએ પણ અપનાવ્યો. તેના ઉપર રાધિકાજીની કૃપા થઈ અને તે રાધિકાજીની કૃપા થઈ સ્વામિનીજી રાધાજી અને સ્વામી શ્રી પુરુષોત્તમ, આ બંનેની કૃપા થવાને કારણે આ મહિનાનું નામ પડ્યું રાધા પુરુષોત્તમ માસ. રાધા પણ જોડાયા અને પુરુષોત્તમ જોડાયા. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું, કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો ઉપેક્ષિત હોય, દુરાચારી હોય, પાપી હોય, તે વ્યક્તિ જો એક વખત ભક્તિથી મારી પાસે આવે છે તેને હું મારા જેવું સ્થાન આપું છું. અપિ ચેત સુદુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યગ વ્યવસિતો હિ સહ. ભગવાને અધિક માસને પોતાનું નામ અને ગુણ આપ્યા. તો આ માસમાં શું થઈ શકે? હવે આ માસ અધિક જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અધિક માસ થયો. પૌરાણિક દ્રષ્ટિએ મલ માસ હતો, એટલા માટે તે દુઃખી થઈને વિષ્ણુ પાસે ગયો. વિષ્ણુએ ગોલોકધામમાં લઈ ગયા. પુરુષોત્તમ પ્રભુ તેના સ્વામી થયા અને સ્વામિનીજી પણ તેના સ્વામિની થયા. હવે રાધા પુરુષોત્તમ માસમાં શું થઈ શકે? એટલા માટે પવિત્ર પુરુષોત્તમ માસ ગણાયો. જે મલ માસ ગણાતો તેના બદલે પવિત્ર પુરુષોત્તમ માસ. હવે અધિક માસને પ્રભુએ અપનાવ્યો, એને સ્વરૂપનું દાન કરી પોતાના તુલ્ય બનાવી દીધો.
પછી એ પરમ પવિત્ર બની ગયો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આવા પુરુષોત્તમ તુલ્ય માસમાં પુરુષોત્તમની સકામના જેમાં હોય તેવા જ શુભ કાર્યો કરવાનો આગ્રહ રાખવો. શું થઈ શકે? પુષ્ટિ માર્ગીઓ માટે તો આ માસ ભલે સૂર્ય સંક્રમણ રહિત હોવા છતાં પુરુષોત્તમ સંક્રમણ યુક્ત હોવાને કારણે પુરુષોત્તમની સકામતા યુક્ત મનોરથ દ્વારા ફળ પ્રાપ્તિ કરવાનો ઉત્તમ સમય છે. અઢી માસ પછી આવતો આ સમય સૌથી અત્યંત પવિત્ર સમય છે. સર્વે માસા સકામાશ્ય. બધા માસો લૌકિક કામના યુક્ત છે. લૌકિક કામનાઓ સાધીને સહાય કરનારા છે. લૌકિક નિત્ય નૈમિત્તિક સકામ શુભ કાર્યોની સિદ્ધિ માટે સૂર્ય સંક્રમણ અનિવાર્ય હોય એવા સકામ શુભ કાર્યો અધિક માસમાં શાસ્ત્રાજ્ઞા છે તે પ્રમાણે ન કરવા. કારણ કે એવા કાર્યો કરીને અધિક માસની ઉત્તમતાને ઓછી કરવાની નથી. અધિક માસ તો નિષ્કામોયમ મયા કૃતઃ. ભગવાને કહ્યું, મેં તેને નિષ્કામ બનાવી દીધો છે. અને મોક્ષદ સર્વલોકાનામ મત્તુલ્યોયમ મયા કૃતઃ. અને બધા જ લોકોમાં મોક્ષ આપનાર, મારા સમાન સામર્થ્ય ધરાવનાર મેં તેને બનાવ્યો છે. એટલા માટે અધિક માસ પ્રભુએ નિષ્કામ લૌકિક કામનાથી રહિત પુરુષોત્તમની કામનાવાળો બનાવ્યો હોવાથી આ મહિના દરમિયાન પુરુષોત્તમ પ્રભુને પ્રિય લાગે તેવા જ કાર્યો થાય. પ્રભુ જેમ લૌકિક કામ રહિત છે તેમ અલૌકિક કામ યુક્ત છે પ્રભુ. એવી રીતે આ અધિક મહિનો બનાવ્યો. આ માસમાં ભલે સૂર્ય સંક્રમણ નથી, પણ પુરુષોત્તમ સંક્રમણ હોવાથી નિષ્કામ શુભ કાર્યો, પુરુષોત્તમની સકામતાવાળા કાર્યો થઈ શકે. આ વાત. બીજી વસ્તુ, કોઈ પણ કામના કરતા ભગવત કામના સર્વોત્તમ છે. કોઈ પણ ઈચ્છા કરતા ભગવદ ઈચ્છા સર્વોત્તમ છે. હવે યુગલ ગીતમાં જે 26 શ્લોક આવે છે, ભાગવતમાં યુગલ ગીત આવ્યો, એમાં 26 શ્લોક છે. યુગલ ગીત એટલે શું? ભગવાનની 12 માસની લીલાનું ગાન કર્યું છે. 12 માસ એટલે ચૈત્રથી શરૂ કરીને ફાગણ સુધી. આ 12 માસની લીલાનું ગાન કરવામાં આવ્યું છે યુગલ ગીતમાં. તો 12 દુ 24 શ્લોક હોવા જોઈએ, એના બદલે 26 શ્લોક છે. શા માટે? તો ગુસાઈજી પ્રભુચરણે સમજાવ્યો કે યુગલ ગીતનો પહેલો શ્લોક અને યુગલ ગીતનો છેલ્લો શ્લોક, આ બંને જે જોડું છે એ અધિક માસનું છે, પુરુષોત્તમ માસનું છે. તો આ પુરુષોત્તમ માસમાં કયા કર્મ થઈ શકે? જો પહેલો શ્લોક કયો છે યુગલ ગીતનો? ગોપ્ય કૃષ્ણે વનમ યાતે તમનોદ્રુત ચેતસ કૃષ્ણ લીલા પ્રગાયંતો નિર્નિયર દુઃખેન વાસરાન. કૃષ્ણ જ્યારે વનમાં જતા ત્યારે તેમનું ચિત્ત તેમનામાં જ પરોવાયેલું છે એવા ગોપીજનો કૃષ્ણની વિવિધ લીલાઓનું ગાન કરતા વિપ્રયોગમાં દિવસ વિતાવતા. આ યુગલ ગીતનો પહેલો શ્લોક. અને યુગલ ગીતનો છેલ્લો શ્લોક શું છે? એવં વ્રજ સ્ત્રીઓ રાજન કૃષ્ણ લીલાનું ગાયતી રે મિરે સોતશ્ચિત્તાસ્તન્મનસ્કા મહોદયા. આ પ્રમાણે શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓનું અનુક્રમે ગાન કરતા તેઓ તત્પ્રવણ ચિત્તવાળા અને તેમનામાં મનવાળા થતા મહોદયતાને પ્રાપ્ત કરીને દિવસે આનંદમાં રમમાણ રહેતા. તો આ 2 શ્લોકના અર્થને ભેગા કરો તો પુરુષોત્તમ માસમાં આપણું કર્તવ્ય શું છે? તો ગોસાઈજી પ્રભુચરણ કહે છે કે યુગલ ગીતમાં જેવી રીતે ગોપીઓ પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક એ અધિક મહિનાના પુરુષોત્તમ માસનું જોડકું છે, તો આવી રીતે રાધા પુરુષોત્તમ માસમાં પણ, અધિક માસમાં પણ નિસ્સાધન બની સર્વાત્મ ભાવવાળા થઈ સર્વોત્તમ રસાનંદ રૂપ પ્રભુનું ફળ પ્રાપ્ત કરવું
જે રીતે ગોપીજનોએ કર્યું હતું. હવે શ્રી રાધા પુરુષોત્તમ માસ પરમ ફળ જે રસાનંદ એમાં રમમાણ થવા માટેનું મહાભાગ્ય પ્રાપ્ત કરાવી આપનારો મહિનો છે. ભગવદ પ્રણવ ચિત્ત અને ભગવત પ્રણવ મનવાળા થવાથી જ આનું મહાભાગ્ય પ્રાપ્ત થાય છે. પ્રભુની 12 માસની વિવિધ લીલાઓનું ભાવના પવિત્ર માસમાં ઉત્સવો, મનોરથોનો ઉપક્રમ, તદ અનુરૂપ કીર્તન ગુણગાનથી થાય. તેનાથી ચિત્ત અને મન ભગવદ રૂપ અને ભગવદ સ્વરૂપમાં ચરણારવિંદમાં જોડાય છે. માટે વૈષ્ણવોનું આ માસમાં પરમ કર્તવ્ય છે કે લૌકિક વિધિ વિધાન કે મહાત્મ્યમાં અટવાઈ ન જતા યુગલ ગીતના પ્રથમ અને છેલ્લા શ્લોકમાં જે લીલાઓનું ભાવન કર્યું છે તે રીતે ઉત્સવો, મનોરથો અને કીર્તનની મસ્તી માણતા પરમ ફળ રસાનંદની પ્રાપ્તિ કરી લેવા સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. હવે અધિક માસમાં કયા કયા મનોરથો થઈ શકે? અધિક માસમાં વર્ષમાં આવતા તમામ ઉત્સવો થઈ શકે. મનોરથો પણ તે લીલાને અનુરૂપ છતાં ભગવદ સુખનો વિચાર કરીને કરી શકાય. મનોરથ કેવા હોવા જોઈએ? ભાવનું પોષણ કરવા વાળા હોવા જોઈએ. કેવળ દ્રશ્ય ઊભું કરનારા નહીં. આજે આવી એક સ્પર્ધા થઈ છે કે આ મંદિરમાં આવો મનોરથ, આ મંદિરમાં આવો મનોરથ છે. એવી રીતે મનોરથો એ પ્રદર્શન નથી, એ દર્શનનું સાધન છે. મનોરથ દ્રશ્ય સર્જન માટે નથી, મનોરથ ભાવ પોષણ માટે છે. આ વસ્તુની સ્પર્ધા થવા લાગી છે કે આ હવેલીમાં આવો મનોરથ, એનાથી અમે વધારે કરીએ. એમાં મનોરથ એવા હોવા જોઈએ કે ભગવદ લીલાનું ભાવન કરાવે, ચિત્ત અને મનને ભગવદ લીલામય બનાવી દે. તે લીલાનું આપણને અનુસંધાન કરાવે અને એ લીલાનું અનુસંધાન કરતા કરતા આપણે ભગવદ સ્વરૂપમાં લીન થઈ જઈએ. એટલા માટે એ મનોરથ કરવા. મનોરથ સ્વામી સુખને, ઠાકોરજીના સુખને પ્રધાન ગણીને જ કરાય. એમાં દ્રશ્ય મહત્વનું નથી, એમાં સજાવટ મહત્વની નથી, એમાં મહત્વના છે આપણા પ્રભુ. અને એની જે લીલાઓ છે એનું અનુસંધાન કરવા માટે જરૂરી તેવા સંસાધનો દ્વારા એ લીલા આપણે પ્રગટ કરવાની, એ લીલાને આપણે જાગૃત કરવાની, જેથી લીલાનું ભાવન થાય. ઉત્સવ અને મનોરથના આયોજનમાં ભગવત સુખનો વિચાર જ હોવો જોઈએ. સાપેક્ષતા સ્વામી સુખે પુષ્ટિ માર્ગસ્ય કથ્યતે. સ્વામીના સુખમાં જ આપણું સુખ રહેલું છે, એ ધ્યાન રાખવું પડે. પ્રભુને શ્રમ પડે, પ્રભુને ક્લેશ પડે, પ્રભુને અપ્રસન્નતા થાય, એવી રીતે મનોરથ ન થાય. અને કઈ કઈ લીલા ન થાય? કાલિય દમન લીલાનો મનોરથ ન થાય, પ્રભાસની લીલાનો મનોરથ ન થાય. જેમાં પ્રભુને પરિશ્રમ પડે છે એવા મનોરથો ન કરવાની આચાર્યોની આજ્ઞા છે. હવે અધિક માસમાં કયા કયા સંકલ્પ લઈ શકાય? અધિક માસમાં 2 પ્રકારના સંકલ્પ લઈ શકાય: પરિપાલન વ્રત અને નિષેધક વ્રત. પરિપાલન વ્રત એટલે આપણે રોજિંદા નિત્ય ક્રમ સિવાય આપણે વધારાના પાઠ, વધારાનું સત્સંગ આ બધું કરી શકીએ. મનોરથો સેવાના ક્રમમાં તો મનોરથો થાય જ. કેટલાક મનોરથો એવા છે કે આપણે ગૃહ સેવામાં નથી કરી શકતા. એ જ્યારે સાર્વજનિક હવેલીઓમાં એ મનોરથ થાય ત્યારે ત્યાં જઈ અને લીલા ભાવના કરવી જોઈએ. અને ઘરમાં જે મનોરથ થઈ શકતા હોય તે ઘરમાં બિરાજતા ઠાકોરજીને આપણે તે રીતે લાલ લડાવી શકીએ. પરંતુ અધિક માસમાં વિશેષ શું થઈ શકે? તો પહેલો શ્રીમદ ભાગવતનો આખો પાઠ થઈ શકે. અધિક મહિનામાં શ્રીમદ ભાગવતના મૂળ 335 શ્લોક,
નિયમ પ્રમાણે, ક્રમ પ્રમાણે, જે તેનો ક્રમ છે તે પ્રમાણે એવરેજ 10 થી 11 અધ્યાય રોજ બોલીએ તો આખા મહિનામાં શ્રીમદ ભાગવતનો મૂળ પાઠ થઈ શકે. એ ન થાય તો 1, 3, 5, 7 કે 10 અધ્યાય પણ થઈ શકે. એ ન થાય તો 10મા સ્કંદનો પાઠ 90 અધ્યાય છે, રોજ 3 અધ્યાય બોલો તો અધિક મહિનામાં 90 અધ્યાય 10મા સ્કંદ પૂરો થાય, ઠાકોરજીની લીલાનું સ્મરણ થાય. તે ઉપરાંત શિક્ષાપત્ર નો પાઠ, આખું શિક્ષાપત્રનું અધ્યયન થઈ શકે. 84-252 વૈષ્ણવ વાર્તા તો આપણે નિયત સત્સંગમાં વાંચતા હોઈએ. 4 ગીતના પાઠ રોજ થઈ શકે. ભગવદ્ ગીતાનો પાઠ આખો થાય અને ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે, અઠવાડિયામાં એક વાર ગીતા પૂરી થાય તો 4 વાર શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરી શકાય. એ ન થાય તો 12મો 15મો અધ્યાય અથવા રોજ 1 અધ્યાયનો પાઠ, શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ. એક પાઠ તો નિયમનો હોય, તે ઉપરાંત 3, 5, 7 કે 11 પાઠનો નિયમ લઈ શકાય. મર્યાદા માર્ગ માટે શ્રી વિષ્ણુ સહસ્ત્રના 11 પાઠ રોજ કરી શકાય, 5 પાઠ રોજ કરી શકાય. 16 ગ્રંથના પાઠ રોજ કરી શકાય. શ્રી યમુનાજીના 41 પદને રોજ આપણે પાઠ રૂપે લઈ શકીએ. શ્રી કૃષ્ણાશ્રયના 11 પાઠ નિયમ પ્રમાણે થઈ શકે. સર્વોત્તમજીના નિયમથી અધિક 3 પાઠ, 5 પાઠ, 11 પાઠ અથવા 35 પાઠ કરી શકાય. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજાવતા ગ્રંથોનું વાંચન આ મહિનામાં થઈ શકે. રોજ સત્સંગ દ્વારા આપણે જુદા જુદા ગ્રંથોનું અધ્યયન ને પરિશીલન કરી શકીએ. આવી રીતે પુષ્ટિમાર્ગમાં અનેક પાઠ થઈ શકે. મર્યાદા અને પુષ્ટિમાર્ગમાં નિષેધક વ્રત, એક વસ્તુ લેવી હોય તો બીજું છોડવું પડે. આ માસ દરમિયાન આપણે અનુકૂળ હોય તો 1 ટંક સાદો આહાર લઈ શકીએ. અનુકૂળ ન હોય તો 2 સમયે થોડો થોડો આહાર લઈ શકીએ, જેથી આળસ ના આવે. કોઈ વસ્તુ છોડી શકાય, વ્યસનવાળી વસ્તુ છે તે પણ છોડી શકાય. જે મનોરંજનમાં આપણે ટીવી, સિનેમા, મોબાઈલ છે એમાં પણ થોડોક કાપ મૂકી શકીએ. વહેલા ઉઠવાનો કે વહેલા સુવાનો પણ આ થઈ શકે. અને શ્રી મહાપ્રભુજી કહે છે, વૃથા લાભ, વૃથા ગતિ, વૃથા સ્મૃતિ, એનો પણ ત્યાગ કરી શકાય. વૃથા લાભ, 1 મહિનો અધિક માસ દરમિયાન હું વૃથા આલાપ નહીં કર. અધિક માસ દરમિયાન વૃથા ગતિ નહીં કર. અને અધિક માસ દરમિયાન વૃથા સ્મૃતિનો ત્યાગ કરીશ. પ્રિયજનો, અધિક માસમાં જે પ્રવૃત્તિઓ પોતાના માટે થાય છે તે પરાર્થે થાય, પરોપકારાર્થે થાય, પ્રભુ કાર્યાર્થે થાય. એ બહુ મહત્વનું છે. એક ઉદાહરણ લઈએ. આજે નવરત્ન ગ્રંથનું રસપાન કદાચ સમય પણ વધી ગયો છે એટલા માટે નહીં, પણ અધિક માસમાં આ થઈ શકે કે આપણે જે કાર્ય બીજાના હરિગુરુ વૈષ્ણવના હિત માટે જ્યારે કરીએ છીએ ત્યારે પ્રભુને બહુ જ પ્રસન્ન થાય છે. ઉદાહરણ, શ્રી ગુસાઈજી પ્રભુચરણના એક સેવક થઈ ગયા. શ્રી ગુસાઈજી પ્રભુચરણના શરણે આવ્યા, બ્રહ્મ સંબંધ લીધો, પણ એમને પ્રભુ કૃપામાં વિશ્વાસ બેઠો નહીં. પરિણામે તેમને સાધન કરવામાં રસ પડ્યો. તેમનો પહેલાથી નિયમ હતો, બ્રહ્મ સંબંધ પહેલા, કે ગમે તેવી ઋતુ હોય
દરરોજ શ્રી ગિરિરાજજીની 9 કોષની એક પરિક્રમા કરવી. આ એમનો નિયમ હતો. 9 કોષની પરિક્રમા એ વૈષ્ણવ રોજ કરતા બ્રહ્મ સંબંધ લેતા પહેલા, ને તેમને એમ થયું કે સેવા કરતા એ સાધન મારે પરિક્રમા જેટલી રોજ કરવાથી મારા બધા જ કાર્ય સિદ્ધ થાય. દરરોજ 9 કોષની પરિક્રમા કરતા. બ્રહ્મ સંબંધ લીધા પછી પણ એમને આ વ્રત ચાલુ રાખ્યું. રોજ વહેલી સવારે પરિક્રમા કરવા જાય, પરિક્રમા કરીને આવે એટલે શ્રીનાથજીના રાજભોગના દર્શન કરે. આજુબાજુના ગામમાંથી કોઈ ભિક્ષા લઈ આવે અને કોઈ કુંડ ઉપર સામગ્રી સિદ્ધ કરી શ્રીજી બાબાના ધજાજીને ભોગ ધરીને લે અને રોજ રાત્રે શ્રી ગુસાઈજીની ભગવદ વાર્તામાં જાય, સત્સંગ કરે, સાંભળે. આ એમનો ક્રમ. આ ખોટું નથી. પ્રિયજનો, આ દ્રષ્ટાંત શ્રી ગુસાઈજી પ્રભુચરણના સમયમાં થયેલું છે. આ ખોટું નથી. પરંતુ ગુસાઈજી સત્સંગમાં જે બીજા વૈષ્ણવ આવ્યા છે એમની સાથે ખૂબ પ્રેમથી વાતો કરે. પરંતુ આ જે વૈષ્ણવ છે 9 કોશી પરિક્રમા કરનારો, એને ગુસાઈજી એની સાથે વાત ન કરે, બીજા સાથે વ્યક્તિગત વાત કરે અને આની સામે નજર સુદ્ધા ન આપે. એને એમ થાય કે હું આટલો બધો રોજ પરિક્રમા કરું છું, આવું કરું છું, આવું જીવન જીવું છું, શ્રી ગુસાઈજી મને દ્રષ્ટિ પ્રદાન પણ કરતા નથી, મને કદી નામથી બોલાવતા પણ નથી, અને બીજા વૈષ્ણવ તો કોઈ દિવસ પરિક્રમા કરતા નથી તો પણ તેમની સાથે પ્રેમથી બોલે છે, તેમને ઓળખે છે, અને મને બોલાવતા નથી. રોજ પરિક્રમા કરું છું. આવું આટલું વ્રત કોણ કરી શકે? આવું 9 કોશી પરિક્રમા કોણ કરી શકે? હું કરું છું, આટલું મારું કઠોર તપ છે, અને ગુસાઈજી મને કેમ બોલાવતા નથી? આ વૈષ્ણવને પ્રશ્ન થાય. તેઓ શ્રી ગુસાઈજીને પૂછવાની ઈચ્છા થાય પણ હિંમત કરી શકતા નહીં. રોજ સત્સંગમાં જઈને આવો અનુભવ થાય. એમ કરતા કરતા એક વખત અન્નકૂટનો દિવસ આવ્યો. વિચાર કર્યો કે આજે શ્રી નવનીતલાલ ગોવર્ધન પૂજા કરવા પધારશે. હું વહેલો રાતમાં જઈને પરિક્રમા કરી આવું. પાછલી અંધારી રાત્રે પરિક્રમા કરવા નીકળ્યા. દંડવતી શિલાથી થોડે દૂર ગયા અને એમનો પગ એક ખાડામાં પડ્યો. એ મચકોડાઈ ગયો એટલે હવે ચાલી ન શક્યા, ફરજિયાત બેસી જવું પડ્યું. અને એ દિવસે એમનું પરિક્રમાનું વ્રત તૂટી ગયું. વર્ષોથી નિયમ હતો, પણ આ પગ મચકોડાયો અને તેના કારણે પરિક્રમા ન થઈ, વ્રત તૂટી ગયું. બહુ જ ખેદ થયો, વ્યથા થઈ. વિચાર કર્યો કે આજે પરિક્રમા નથી થઈ તો શું કરવું? આજે મનમાં વિચાર આવ્યો, આજે બની શકે એટલી કંઈક ટહેલ કરો. એમને શું વિચાર્યું, શી ટહેલ કરું? વિચાર કરતા કરતા એમ વિચાર આવ્યો કે ચાલતા ચાલતા મારો પગ આ ખાડામાં પડી ગયો, પગ મચકોડાયો. આ જ માર્ગથી નવનીતલાલ પ્રભુ પધારશે, શ્રી ગુસાઈજી પધારશે, તેમની સાથે વલ્લભકુલ બાળકો હશે, વૈષ્ણવો પધારશે, અને એ કોઈને કષ્ટ ન થાય એ માટે હું આ ખાડા ટેકરા સરખા કરી લઉં કે મારી જેમ બીજાનો પગ ન મચકોડાય. કારણ કે આજે તો ઘણા બધા આ ઉત્સવને કારણે શ્રી નવનીતલાલ પ્રભુ સાથે ગુસાઈજી પ્રભુચરણ, વૈષ્ણવો, બાળકો બધા જ પધારશે. થોડા કાંટા કાકરા પણ વીણી લઉં અને આ માર્ગને સુંદર કરી દઉં, જેથી હરિગુરુ વૈષ્ણવને કોઈ તકલીફ ન પડે.
તેમને સવાર સુધી ટેલ કરી, આખો રસ્તો ખાડો પૂરી દીધો, કાંટા કાંકરા દૂર કર્યા. અને તે દિવસે જ્યારે તેઓ ગુસાઈજી પાસે ગયા ત્યારે ગુસાઈજીએ એમને પ્રેમથી બોલાવ્યા, ગોવર્ધન દાસ આવો. અને એ વૈષ્ણવે હાથ જોડીને વિનંતી કરી, ખૂબ પ્રસન્નતાથી. આટલા વર્ષો પછી શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે મને પ્રેમથી બોલાવ્યો, મને દ્રષ્ટિનું દાન કર્યું અને મારું નામ લીધું, ગોવર્ધન દાસ આવો. ત્યારે પેલા વૈષ્ણવની આંખમાં ભાવાશ્રુ આવ્યા. હાથ જોડીને વિનંતી કરી, મહારાજ કૃપાનાથ, આટલા વર્ષોથી આપ મને કદી બોલાવતા નહોતા અને આજે કેમ મને બોલાવ્યો? આજે તો મારી પ્રતિજ્ઞા તૂટી. આજે હું નવકોશી પરિક્રમા ન કરી શક્યો, પરિક્રમા થઈ ન શકી, એનો અફસોસ છે. અને આજે આપે મને આટલા પ્રેમથી બોલાવ્યો, મારું નામ લીધું. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, ગોવર્ધન દાસ, તમે આજે તમારો વિચાર નથી કર્યો, તમે આજે હરિ ગુરુ વૈષ્ણવની સેવા કરી છે. તમે આજે તમારા માટે રોજ તમે તમારા હેતુથી, તમારા શુદ્ધ હેતુથી પરિક્રમા કરતા હતા. આજે તમે હરિ ગુરુ અને વૈષ્ણવ, પ્રભુ સુખનો વિચાર કર, ગુરુના સુખનો વિચાર કર, વૈષ્ણવના સુખનો વિચાર કર. એટલા માટે હું તમારા પર આજે હું બહુ જ પ્રસન્ન છું. રોજ તમે જે પરિક્રમા કરતા હતા એ તમારા સુખ માટે કરતા હતા, તમારા સ્વાર્થ માટે કરતા હતા. એમાં પ્રભુનું સુખ કયું હતું? સ્વામી સુખે સાપેક્ષતા સ્વામી સુખે પુષ્ટિ માર્ગસ્ય કથ્યતે. મારી કોઈ પણ કૃતિમાં સ્વામીનું સુખ રહેલું હોય એને જ પુષ્ટિ કહેવાય. આજે તમે જે કૃતિ કરી છે તેમાં સ્વામીનું સુખ છે, વૈષ્ણવનું સુખ છે, ગુરુનું સુખ છે. પુષ્ટિ માર્ગ તો પોતાના સુખનો માર્ગ નથી, સ્વામીના સુખનો માર્ગ છે. અને ડગલે ને પગલે આપણે જે કંઈ કામ કરીએ ત્યારે વિચાર કરવો કે આ બધું હું મારા સુખ માટે કરું છું કે પ્રભુના સુખ માટે. એમાં આપણું સુખ હોય તો એ સાધનોથી પ્રભુ પ્રસન્ન નહીં થાય. પછી પરિક્રમા જેવું પણ હોય તો પણ, અને જો એમાં પ્રભુનું સુખ હોય, ગુરુનું સુખ હોય, વૈષ્ણવનું સુખ હોય તો એનાથી પ્રભુ અવશ્ય પ્રસન્ન થાય છે. આ પુષ્ટિ માર્ગનો મહત્વનો સિદ્ધાંત છે પ્રિયજનો. એટલા માટે અધિક માસમાં ભગવત સુખનો વિચાર કરવાનો માસ છે. પવિત્ર પુરુષોત્તમ માસ. હું મારા માટે જે કરું છું બીજા માટે પરાર્થે, પરમાર્થે, પરોપકારાર્થે અને છેલ્લે પ્રભુ પ્રીત્યર્થ હું શું કરી શકું, મારાથી વિશેષ શું થાય, હું કેવી રીતે હરિગુરુ વૈષ્ણવની સેવા કરી શકું, આ ભાવનાથી આપણે કોઈ પણ કૃતિ કરીશું તો એ નાની કૃતિ પણ ઠાકોરજી તેનો સ્વીકાર કરશે, તેનો અંગીકાર કરશે. અને મોટામાં મોટું કર્મ હશે પરંતુ મારા સ્વાર્થ માટે હશે, મારા સુખ માટે હશે તો તેનાથી પ્રભુ પ્રસન્ન થવાના નથી. તો પ્રિયજનો, આજે પવિત્ર પુરુષોત્તમ માસ જે રવિવારથી શરૂ થાય છે તે માસના મહાત્મ્યને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આ પવિત્ર પુરુષોત્તમ માસ હવે જ્યારે આવશે 2029માં, ત્યારે આપણી શારીરિક માનસિક કઈ સ્થિતિ હશે એ કોઈને ખબર નથી. તો જે સમય આવ્યો છે, જે અવસર આવ્યો છે, પ્રભુએ અવસર આપણને આપ્યો છે. આટલા બધા સુંદર દિવસોમાં પ્રભુએ આપણે એ સુંદર દિવસોનો અમૂલ્ય અવસર આવ્યો છે. તો તે પવિત્ર પુરુષોત્તમ માસમાં પોતાના કલ્યાણ માટેના કર્મો આપણે કરી શકીએ, અનુષ્ઠાન થઈ શકે, ભગવત કથાનું શ્રવણ થઈ શકે, ભગવત કથાનું પારાયણ થઈ શકે.
આ બધું જ આપણાથી જેટલું બને તેટલું શક્ય હોય તેટલું વધારે કરી પ્રભુને પ્રિય થવાનો પ્રયત્ન કરીએ. તે જ આ પવિત્ર પુરુષોત્તમ માસનું આપણું કર્તવ્ય.